પ્રિય મિત્રો, શું તમે કદી કલ્પના કરી છે જો ઈશ્વરે આપણને જીભ ના આપી હોત તો શું થાત? જો આપણી પાસે બોલવાની શક્તિ ના હોત તો આપણે કેવી રીતે એકબીજાની સાથે વાર્તાલાપ કરી શકત? જીભ આપણા માટે બહુ મહત્વનો અવયવ છે, તેથી સાચવીને તેનો ઉપયોગ કરો. કેમ છો દર્શક મિત્રો? આપ સર્વને અમારા તરફથી પ્રેમભરી શુભેચ્છા. ફરી એકવાર આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ મારફતે આપ સર્વને મળતા અમને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ મારફતે અમે સ્ત્રીઓના માનસિક, શારીરિક અને આત્મિક ઉત્કર્ષને માટે પ્રયાસ કરી રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, આપના ઉત્તમ પ્રતિભાવો અમારા માટે ઉત્તેજનનું કારણ બની રહ્યા છે. જેઓ નિયમિત રીતે અમારા આ પ્રસારણને નિહાળીને અમને સારા પ્રતિભાવો આપે છે, તે સર્વ દર્શક મિત્રોનો અમે આભાર માનીએ છીએ. આજે પણ એક નવા વિષય સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. આજનો વિષય બહુ મહત્વનો છે, તે છે જીભનું સામર્થ્ય. હું માનું છું કે જીભ આપણા શરીરનો બહુ અગત્યનો અવયવ છે. ઈશ્વરે ચોક્કસ હેતુ સાથે આપણા શરીરમાં તેનો સમાવેશ કર્યો છે. શું તમે કદી વિચાર કર્યો છે કે આપણે ખોરાકનો સ્વાદ કેવી રીતે પારખી શકીએ છીએ? જો જુદા જુદા સ્વાદમાં રહેલો તફાવત આપણે પારખી શકતા ના હોત તો આપણે ખોરાક ખાવાનો આનંદ માણી શકત નહીં. સાચી વાત ને? સાચી વાત છે. જો નારંગી અને કેરીના સ્વાદમાં શું તફાવત છે તે આપણે પારખી ના શકીએ તો તેના સ્વાદનો આનંદ આપણે માણી શકતા નથી. સ્વાદ પારખવાનું અગત્યનું કાર્ય આપણી જીભ કરે છે. તે સાથે બોલવા માટે પણ આપણે જીભનો ઉપયોગ કરીએ છીએ. જેમ ખોરાકમાં જુદો જુદો સ્વાદ હોય છે, તેમ આપણા શબ્દોની પણ વિવિધ અસરો સાંભળનાર વ્યક્તિ પર થાય છે. તેથી આજે આપણે જીભના સામર્થ્ય વિશે વાર્તાલાપ કરવાના છીએ. મિત્રો, આપણે દરેક જાણીએ છીએ કે ઈશ્વરે નાના મોટા મનુષ્યો અને પ્રાણીઓ દરેકને જીભ આપી છે. કેટલાક પ્રાણીઓ શિકાર માટે અથવા ખોરાક એકત્ર કરવા માટે પોતાની જીભનો ઉપયોગ કરે છે, પણ ઈશ્વરે આપણને અલગ બનાવ્યા છે. શું તમે કદી વિચાર કર્યો છે કે તમે તમારી જીભનો કેવો ઉપયોગ કરો છો? મિત્રો, શરીરના મોટાભાગના અંગોમાં હાડકાં હોય છે, પણ જીભમાં એક પણ હાડકું નથી. જીભને ઈશ્વરે એવી રીતે બનાવી છે કે તમે તેને સરળતાથી ઉપર નીચે કરી શકો છો. જીભમાં લાળ ગ્રંથિઓ હોય છે, તેને લીધે આપણી જીભની સપાટી ભીની અને ખરબચડી રહે છે. આપણી જીભની સપાટી ઉપર નાની નાની ઇન્દ્રિયો હોય છે, જે આપણને સ્વાદ પારખવામાં મદદ કરે છે. તમારી વાત સાચી છે. આપણી જીભના જુદા જુદા ભાગો પર આપણે જુદો જુદો સ્વાદ પારખી શકીએ છીએ. તે શું તમે જાણો છો? આપણી જીભ ઉપર સ્વાદની ઇન્દ્રિયો ફેલાયેલી છે. જીભની પાછળના ભાગમાં આપણે કડવો સ્વાદ પારખી શકીએ છીએ. મીઠો અને ખારો સ્વાદ મોટે ભાગે જીભની ટોચ ઉપર અને ખાટો સ્વાદ જીભની વચ્ચેના ભાગમાં તથા બંને બાજુ પર પારખી શકાય છે. મારી વાલી બહેનો, આપણા શરીરની પાચન ક્રિયા માટે પણ જીભ અગત્યનો અવયવ છે.
જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તેને ચાવવામાં અને આમ તેમ ફેરવવામાં જીભ જ મદદરૂપ બને છે. જીભમાં રહેલી સ્વાદની ઇન્દ્રિયો જ આપણા મગજને સંદેશ મોકલે છે, જેથી આપણે ખોરાક ખાવાનો આનંદ મેળવી શકીએ. મિત્રો, વિચાર કરો કે ઈશ્વરે આપણા શરીરની રચના કેટલી અદ્ભુત રીતે કરી છે. ઈશ્વરે આપણને વિવિધ પ્રકારનો ખોરાક આપ્યો છે અને તેમાં વિવિધ પ્રકારનો સ્વાદ પણ મૂક્યો છે. હાલના સમયમાં આપણ દરેકને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનું ગમે છે, પણ તમે વિચાર કરો કે જો તમે તેનો સ્વાદ જ ના પારખી શકતા હોત તો શું થાત? મારી બહેનો, એકબીજાની સાથે વાત કરવા માટે પણ જીભ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે જીભ આપણને શબ્દો ઉચ્ચારવામાં મદદ કરે છે. જીભથી આપણા અવાજને શબ્દોમાં રૂપાંતરિત કરી શકાય છે. જીભની મદદથી આપણે ચોક્કસ પ્રકારના અવાજ પણ કાઢી શકીએ છીએ. મિત્રો, જો તમે બીમાર પડો અને ડૉક્ટર પાસે જાઓ તો તે સૌ પ્રથમ તમારી જીભને જ તપાસે છે. સાચી વાત ને? તેનું કારણ એ છે કે તમે કેટલા સ્વસ્થ છો તે તમારી જીભ ઉપરથી જાણી શકાય છે. જો તમે સ્વસ્થ હોય તો તમારી જીભ ચોખ્ખી અને ગુલાબી રંગની દેખાય છે, પણ જો તમે બીમાર હોય તો તમારી જીભ પીળાશ પડતી દેખાય છે. તેથી સવારમાં બ્રશ કરતી વખતે તમારી જીભને પણ અવશ્ય સાફ કરો. તેનાથી તમે હાનિકારક જીવાણુઓ જે તમારી જીભ ઉપર ચોંટી રહે છે તેનાથી છુટકારો પામી શકો છો. તે સાથે કોગળા કરવાથી પણ તમે મોંને સાફ રાખી શકો છો. તે માટે બજારમાં મળતા પ્રવાહીનો ઉપયોગ કરી શકો છો. તેથી થોડો સમય કાઢીને તમારા દાંત અને જીભ નિયમિત રીતે સાફ કરવાની કાળજી રાખો. આમ કરવાથી તમે બીમારીઓથી બચીને સ્વસ્થ જીવન જીવી શકો છો. મારી વાલી બહેનો, જીભ આપણા શરીરનો અગત્યનો અવયવ છે. ઈશ્વરે આપણને સુંદર શરીર આપ્યું છે. તેની સંભાળ રાખવી તે આપણી જવાબદારી છે. શરીરને માટે જીભ કેટલી ઉપયોગી છે તે આપણે શીખ્યા. હવે તે જીભનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે આપણે શીખવાના છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જીભ વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. ઈશ્વર સાથે અને બીજા લોકો સાથેની વાતચીતમાં આપણી જીભનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે હવે આપણે શીખવાના છીએ. તેથી અમારો આ કાર્યક્રમ નિહાળતા રહેશો. પણ તે પહેલાં આવો એક ગીત સાંભળીએ. પ્રભુજી તમને જય જયકાર, જય જયકાર, જય જયકાર. પ્રભુજી તમને જય જયકાર, જય જયકાર, જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. તમે સૃષ્ટિના સર્જનહાર,
વહાલા દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે જીભના સામર્થ્ય વિશે શીખી રહ્યા છીએ. આપણી જીભમાં કોઈને ખુશ કરવાનું તો કોઈને દુઃખી કરવાનું સામર્થ્ય છે. આપણા શબ્દોથી કોઈને ઉત્તેજન મળે છે તો કોઈ નિરાશ પણ થાય છે. આપણા શબ્દો કેટલીક વાર કઠોર હોય છે તો કેટલીક વાર નમ્ર પણ હોય છે. પણ યાદ રાખો, એકવાર બોલાયેલા શબ્દોને તમે પાછા લઈ શકતા નથી. તેથી તમે શું બોલો છો તેના પ્રત્યે બહુ સાવધ રહો. નીતિવચનો 12 અને 18માં બાઇબલ જણાવે છે, વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે, પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે. અહીં બાઇબલ શીખવે છે કે વગર વિચારીએ અથવા બેદરકારીપૂર્વક બોલવામાં આવેલા શબ્દોથી સાંભળનાર વ્યક્તિને અને તમને પણ નુકસાન થાય છે. તેથી જ્યારે પણ તમે કોઈની સાથે વાર્તાલાપ કરો છો ત્યારે તમારા શબ્દો વિશે સભાન રહો, કારણ કે માણસ જીભને અંકુશમાં રાખી શકતો નથી. નીતિવચનો 13:3માં બાઇબલ કહે છે, પોતાનું મોઢું સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પણ પહોળા મોઢાથી બોલનારનો વિનાશ થશે. મારી બહેનો, આપણા શબ્દો આપણા કુટુંબને લાંબા સમય સુધી અસર કરે છે. આપણા શબ્દો તેઓની આંખમાં આંસુ લાવી શકે છે અને તેઓના હૃદયને આનંદ પણ આપી શકે છે. તેથી કેવા શબ્દો બોલવા તે આપણે નક્કી કરવાનું છે. પ્રિય બહેનો, આપણા શબ્દો દ્વારા આપણે પોતાના પતિ અને બાળકોને હિંમત આપી શકીએ છીએ. આપણે તેમની યોગ્યતા વિશે તેઓને ભરોસો આપી શકીએ છીએ, જેથી જીવનના દરેક સંજોગોનો તેઓ સામનો કરી શકે. આપણે એક માતા તરીકે અને કુટુંબની સંભાળ લેનાર સ્ત્રી તરીકે આપણા કુટુંબ પર મોટો પ્રભાવ પાડી શકીએ છીએ. આપણા બાળકોને આપણે જે કહીએ છીએ અથવા શીખવીએ છીએ તેને તેઓ જીવનભર યાદ રાખે છે. તેથી હંમેશા હકારાત્મક અને ઉત્તેજનદાયક શબ્દો બોલીને તમારા બાળકોના જીવનનું ઘડતર કરો. નીતિવચનો 15 અને 4 જણાવે છે, નિર્મળ જીભ જીવનનું ઝાડ છે, પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે. કેટલીક સ્ત્રીઓને ગપસપ કરવાની આદત હોય છે, પણ આમ કરીને તમે તમારા શબ્દોનો દુરુપયોગ કરો છો. તે યાદ રાખો. જ્યારે આપણે બીજાની અંગત વાત અથવા ખોટી વાત અન્ય લોકોને કહેવા ઉતાવળા બનીએ છીએ ત્યારે તે આપણને પણ નુકસાન કરે છે. પવિત્ર બાઇબલ આપણને જીભને કાબૂમાં રાખવાનું શીખવે છે. યાકૂબ 1:26માં લખ્યું છે, જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. મિત્રો, આપણે જે કંઈ બોલીએ છીએ તેને ધ્યાનમાં રાખવું અગત્યનું છે. યાકૂબના પત્રના 3 અધ્યાયમાં જીભ વિશે અદ્ભુત બાબતો લખવામાં આવી છે, તે આપણે જોઈએ. 5 અને 6 કલમ જણાવે છે, તેમ જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી મોટી બળાસ મારે છે. જુઓ, કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે. જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે તે આખા શરીરને મલિન કરે છે. તે ભૂમંડળને સળગાવે છે અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે. આ બતાવે છે કે આપણી જીભમાં કેટલું બધું સામર્થ્ય છે. એ જ રીતે યાકૂબ 3:8-10 કલમો પણ જીભ વિશે ઘણું બધું કહે છે. ત્યાં લખ્યું છે, પણ જીભને કોઈ માણસ વશ કરી શકતો નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શાપ પણ દઈએ છીએ. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. વાલા દર્શક મિત્રો, આપણે શું બોલીએ છીએ તે વિશે આપણે કાળજી રાખવાની જરૂર છે. બીજાઓને આપણે દુઃખી કરીએ છીએ કે આનંદ આપીએ છીએ તે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. સુલેમાન જે જ્ઞાની રાજા હતો તેણે પણ
આ વિશે ચેતવણી આપી છે. સભા શિક્ષક 5 અને 2માં તે લખે છે, તારે મોઢેથી અવિચારી વાત ન કર, અને ઈશ્વરની હજુરમાં કંઈ પણ બોલવાને તારું અંતઃકરણ ઉતાવળું ન થાય, કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે, માટે તારા શબ્દો થોડા જ હોય. અહીં સુલેમાન રાજા કહેશે કે ફક્ત માણસો સાથે નહીં, પણ ઈશ્વરને આપણે શું કહીએ છીએ અને કેવા વચન આપીએ છીએ તે સંબંધી પણ આપણે કાળજી રાખવાની જરૂર છે. વાલી બહેનો, જ્યારે તમે કોઈ વ્યક્તિને વચન આપો છો ત્યારે તેમાં પ્રામાણિક રહો. જો તમે તે કાર્ય કરી શકો એમ નથી તો સ્પષ્ટ રીતે તે જણાવો. વચન આપવું સહેલું છે, પણ વચન પાળવું અઘરું છે. તેથી તમારા શબ્દોને વળગી રહો. કોઈની લાગણીને ઠેસ ના પહોંચે તેથી તમે તેને વચન આપી દો છો, પણ આમ કરવાથી તમે જુઠ્ઠું બોલીને ઈશ્વરને દુઃખી કરો છો. તે યાદ રાખો. સાચી વાત છે. બુદ્ધિશાળી રાજા સુલેમાન શીખવે છે કે ઈશ્વર એવી વ્યક્તિ નથી કે જે આપણા દરેક બહાનાને ચલાવી લે. ઈશ્વર તો પવિત્ર છે, તે સ્વર્ગમાં છે, પણ દરેક બાબતને જોઈ શકે છે. ઈશ્વરને કોઈ વચન આપીને તે ના પાળવું, તેના કરતાં વચન ના આપવું અને પ્રમાણિક રહેવું વધારે સારું છે. આ બહુ મહત્ત્વની શિસ્ત છે જેનો આપણે અમલ કરવો જ જોઈએ. નીતિવચનો 13 અને 3માં લખ્યું છે, પોતાનું મોઢું સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પણ પહોળા મોઢાથી બોલનારનો વિનાશ થશે. વાલા મિત્રો, આપણે દરેક જણ કોઈને કોઈ રીતે આ બાબતમાં નિષ્ફળ જઈએ છીએ. ખરી વાત ને? જો આપણે આ સમસ્યાને હલ કરવા માંગીએ છીએ તો તેની શરૂઆત પ્રથમ પોતાની જાતથી કરવાની છે. જો આપણે ઈશ્વરની સાથે પ્રામાણિક રહીશું તો અન્ય લોકોની સાથે પણ પ્રામાણિક રહી શકીશું. જો આપણે ઈશ્વરની આગળ સાચા રહીશું તો માણસોની આગળ પણ સાચા રહી શકીશું. આપણા શબ્દો જ આપણને સૌથી વધારે મુશ્કેલીમાં મૂકે છે. તેથી આપણે આપણા શબ્દો પર કાબૂ રાખવો જોઈએ. નીતિવચનો 12:22 જણાવે છે, જુઠ્ઠા હોઠો યહોવાને કંટાળારૂપ છે, પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે. સુલેમાન રાજા જણાવે છે કે બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઈ ઉઘાડી થાય છે. એનો અર્થ કે જ્યારે મૂર્ખ લોકો વધારે બોલે છે ત્યારે તેમના શબ્દો દ્વારા જ તેમની મૂર્ખાઈ પ્રગટ થાય છે. મારી બહેનો, હું માનું છું કે યોગ્ય વાર્તાલાપ દ્વારા આપણે આપણા બાળકોને માટે, યુવાનોને માટે અને સમાજને માટે નમૂનારૂપ બનવું જોઈએ. તમારા ઘરમાં, કામના સ્થળે કે મિત્રોની સાથે તમારો વાણી વ્યવહાર કેવો છે તે વિશે વિચાર કરો. કલોસી 4 અને 6માં બાઇબલ શીખવે છે, તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત સલૂણું હોય કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો. પ્રિય દર્શકો, જીભ આપણા શરીર અને આપણા જીવન બંને માટે અગત્યનો ભાગ ભજવે છે. તેથી આપણે તેનો કેવો ઉપયોગ કરીએ છીએ તે વિશે ધ્યાન રાખવાની જરૂર છે. જ્યારે માણસ પોતાની જીભને અંકુશમાં રાખતો નથી ત્યારે ગુસ્સો, ઝઘડો, બીમારી અને માનસિક વિકૃતિ જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. એ જ રીતે જીભને લીધે ઈર્ષા, અદેખાઈ, કડવાશ અને ધિક્કાર જેવી બાબતો પણ ઉત્પન્ન થાય છે. તેથી જ આપણી જીભની સંભાળ રાખીએ અને આપણા શબ્દોને કાબૂમાં રાખીએ. ઈશ્વર એમ કરવા આપણને સહાય કરે. આવો પ્રાર્થના કરીએ. સર્જનહાર ઈશ્વર, તમે અમને ખોરાકનો સ્વાદ પારખવા અને વાર્તાલાપ કરવા જીભ આપી છે તે માટે તમારો આભાર. અમારી જીભને અંકુશમાં રાખવા અને અન્ય લોકોને ઉત્તેજન મળે એવા શબ્દો બોલવા અમને મદદ કરો. દરરોજ તમારી સર્વ પ્રાર્થના દ્વારા વાતચીત કરવા અમને દોરવણી આપો. અમારા શબ્દો વિશે સાવધ રહેવા અમને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન.
पिताना स्तुति गान गाते ते तो उत्तम संकार ने कृपा 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 तेरी रखे सनातन काल देव पिताना स्तुति गान गाते ते तो उत्तम संकार ने कृपा 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 तेरी रखे सनातन अगाध आकाश रचने रचा अणु परमाणु ज्योतियों संस्थाती नभमा सर्जा शशिने भानु अगाध आकाश रचने रचा अणु परमाणु ज्योतियों संस्थाती नभमा सर्जा शशिने भानु देव पिताना स्तुति गान गाते ते तो उत्तम सबकार हे कृपा 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 तेरी रखे सनातन काल सूर्य चंद्र ने तारा सर्जा दिवस रात ने काजे पृथ्वी पानी अन्न बधुई सरजू जीवने काजे सूर्य चंद्र ने तारा सर्जा दिवस रात ने काजे पृथ्वी पानी अन्न बधुई सरजू जीवने काजे देव पिताना स्तुति गान गाते ते तो उत्तम सबकार हे कृपा 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 तेरी रखे सनातन काल संभाळे वीरावस्था कृपा करे चिरकाल शत्रु कीते तो छोड़ावे कृपा करे चिरकाल संभाळे वीरावस्था कृपा करे चिरकाल शत्रु कीते तो छोड़ावे कृपा करे चिरकाल देव पिताना स्तुति गान गाते ते तो उत्तम सबकार हे कृपा 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 तेरी रखे सनातन काल हे कृपा 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 तेरी रखे सनातन काल પ્રિય મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શરીરના અગત્યના અવયવ જીભ વિશે ઘણી બધી બાબતો શીખ્યા. નીતિવચનો 10:19માં લખ્યું છે, ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી, પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડાપણ કરે છે. પવિત્ર બાઇબલમાં સારા શબ્દો બોલવા વિશે અને જીભને કાબૂમાં રાખવા વિશે કેટલું બધું લખવામાં આવ્યું છે. તે બતાવે છે કે આપણી જીભને અંકુશમાં રાખવી તે મહત્ત્વની બાબત છે. મારી વાલી બહેનો, આજે તમે સમજી શક્યા હશો કે આપણે કેવી રીતે વાર્તાલાપ કરવો જોઈએ. આપણા શબ્દો બીજાને માટે ઠોકરરૂપ નહીં પણ ઉત્તેજન આપનાર હોવા જોઈએ. જો કોઈ શિક્ષક પોતાના વર્ગના નબળા વિદ્યાર્થીને કડક શબ્દોમાં ધમકાવી નાખે અને સારું પરિણામ લાવવા કહે તો તેની તે વિદ્યાર્થી પર નકારાત્મક અસર થાય છે અને તે જીવનમાં આગળ વધી શકતો નથી. પણ જો તેને પ્રેમથી અને સારા શબ્દોમાં શિખામણ આપવામાં આવે તો તેની
હકારાત્મક અસર થાય છે, તે વધારે મહેનત કરે છે અને જીવનમાં સફળ થાય છે. આ તમે બહુ સરસ ઉદાહરણ આપ્યું. આપણા શબ્દો બીજાને માટે કેટલા અસરકારક છે તે સમજી શકાય છે. મારી બહેનો, મને આશા છે કે આજે તમે પણ આ બાબતને સ્પષ્ટ રીતે સમજી શક્યા હશો. અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને ચોક્કસ જણાવશો. અમે આપના પ્રતિભાવો જાણવા આતુર છીએ. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. મિત્રો, જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આવતા સપ્તાહે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. आशा